लाल का त्रांबड़े नु खा और जो एक लाल है ना हाँ 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 10 दिन पीछे घेरा हुआ तो घर में भी हाल तो मंडप में जलसा कर दुनिया ने जो तो केरियो खरे पड़ी थी सिकुन केरियो ढेगला थे गा हम बता करेगा तो मंडप में जलसा एवा करे नहीं थे आगड़े साफ सफाई करवानी एवा मजा आई आगड़े बगड़े गयो खरे खरे नाखे आख्यो तो एवडे आ का खातल ना बुजी हाँ हाँ आप एवडे एवडे થઈ ગયું મોટીયો પાણી વગરનું હરી ગયા જાય હાક્યું હા 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 ખબર પડે આ જો કેવડી થઈ ગઈ મોટી એવડી મોટી મોટી ખરે ગયો પાણી વગરના હુકાઈ ગયા બધા એ મેં તો ખબરાયું અરે 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 આખરે વારમાં પડી હે ને તેવી મજા આવી છે વારવાની ચડવું હા શકું અરે અરે બધું ખેરે પડ્યું વિચાર ખાઈ દે પાણી વગરનું નુકડા નવસારી થઈ ગઈ એ વાખડી લીખું ડેલો ને વારવાનું મંડપમાં જલસા એવા કર્યા ને 10 દી પછી વારવાનું એવી મજા આવી ને માં કુંડી ખાલી પડી ગયું વિચારી ગયું કુંડીને તો ધોવી પડી છે हाँ बकालू तो पास खूटियो गिरे गो तो खाई गो तो हेलो है वो वारवा मंडिए लुगना तो इतना है हमारी माता वहाँ भोगी तो थके रही हे भगवान पानी पीता था ये ओहरी होती थोड़ी गिरे गई खबर नहीं कहाँ थी डेलो तो वरी गो मैं बापा कुंडी तोड़े मारो एवं हंजवारी काटवान वारो हंजवारी काटा ने आकोड़ा तमारी में मेला अनुजरान के जा लगे लुगड़ा बापा ने तो मेलियो खड़ता है तो धोबी ने दे है लुगड़ा जोड़ू मारी माँ को उठनो उठा वगर नहीं काम संपल तो है ठाम तो है मीन मार बापे बीज वेरो बापे वाला ले मार बापू कुंडी थोड़े गए तो रही जाए सीताराम हाँ जागे आगे कौन भर लिया मैं तो विश्राम जाए बिछाड़ी जाती है हाँ दहती रोकाणा ओलू मत बताणु काढवानु खारियो खार ने तुले सोल्यूशन બધું કાઢવો પડે ઓહો ગાયોને કુંડીએ ફરે જાય ને તો ગાયો બિચારીઓ પીરી લે પાણી પછી મારા બાપુ ધોવે ડેલો ઓય માં એક બાસ્કો ભરાણું જોવો એટલે પાંદડાનું ખાખડીએ ને હું હંજારી પત્તા કરવા મને કમનો ભાગ ન ચોકો કઈ હું તો ઓય માં સીતારામ બધાયને કેમ છો બધાય તમે જોયું જેમ આગળ હાબળ બોથે પડ્યું બધું કામ જો કે 10 દિન 12 દી ગામ હોય તો ઘર ખંઠેર થઈ જાય અને બીજી એક વાત કે તમારા ઘરમાં એટલા કરોડિયા થાય તમે ગામ ગામ તો અમારતા કરોડિયા અંદર પાલટી કરી એવા રૂપારા ઝારા કર્યા ઠેક ઠેકાણે જાણી કે વરહક બી ત્યાં ધૂળ ઝારા ન કર્યા હોય એવા ઝારા થતા ઢેગલા ને મોઈ ના હંજવારી કાઢીથી કરોડિયાનું ખુપડું ભરાણું કે પછી અમારે આ સેલું ઘર હે પર ખેતર આવે જઈને લીધે એટલા કરોડિયા થતા હોય કરોડિયાની કંઈ દવા હોય તો કોમેન્ટમાં કીજો અને રંગ થયો હાવ પાકો જો કે ગોરહેર દેવરિયા જાય ને એટલે અમારો દરિયાની ખાર લાગે એટલે ઘણાઈને લાગે ઘણાઈને ન પણ લાગે ના જો ના રહેતા હોય ને એને અમુકને કંઈ ફરક નથી પડતો એ રૂપારા જોઈ ને હું તો પાછી કારી અને દરિયાની ખાર લાગી એટલે કલર થોડોક વધારે ચેન્જ થઈ ગયો અને પણ હે ને ખાર લાગે પણ ટાઢોળું બહુ દેવરિયામાં એટલી ગરમી કે તડકો નહોતો ને અમારે આ કુતિયાણામાં ખાર નથી લાગતી પણ તડકો ગરમી બહુ હે તો ડેલો ધોવો તો ખામણા ભરી લીધા નહીં તો બોરમાં પાણી પૂરું થઈ ગયું અમારે બોરમાં પાણી આવે તો ઉનાળામાં ને ઉલારે થઈ જાય તો ઉલારો નીકળે ગો બધા ખામણા ભરી લીધા ને ડેલો ધોવો લીધો હતા ને નાવા ધોણા લે નાવામાં ટાંકાનું પાણી તો હરી જાય હાંધોણ મૂકવું એવું ને મારી માં નાઈ મારા બાપુ નાવા ગો મારો પછી છેલ્લે વારો હોય છે નાવાનું નાહી ધોઈ નાખીએ એટલા ધોઈ નાખીએ
ને મંડપમાં બહુ મજા આવી, બહુ જલસા કર્યા, બધા હગાવાલા ભેરા થયા, તો બધાને કટમ ભેરું થયું. ઘણે તો બહુ સારી રીતના જલસા કર્યા, સારી રીતના એન્જોય કરી, સારી રીતના મોજ કરી મંડપમાં, હગાવાલામાં, કટમ કબીલામાં, બધાયમાં. અને ઘણા યુટ્યુબના સબસ્ક્રાઈબર મળ્યા, ઘણા વ્યુઅર મળ્યા, તો ઘણા એમ આવ્યા મને ઓળખે ને આવા વેહમાં મને ઓળખે લીધી. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે ઓળખી, તમે આવ્યા, સીતારામ કર્યા, વાતચીત કરી. તો એવી રીતના તમે ને ઘણા બીજા હું ત્યાં જે પાસેથી નીકળે ત્યાં કે ઓલી વિડીયાવાળી છે, ઓલી વિડીયાવાળી છે, પણ ઘણા ઘર માહિતી ન આવે. તો ઘણી બીનું આવ્યું થયું, થોડાક ભાઈઓ પણ આવ્યા હતા. તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. તમારા આશીર્વાદ ને તમારો સપોર્ટ આવી જ રીતના તમારી બીનને આપતા રહીજો અને આગળ વધારતા રહીજો. અને મંડપમાં ખૂબ મજા આવી. મેરો હે જો કે મેરો આજ નૂમ હે, આમ વિડીયો ખબર નહીં કે દોય છે. એક તો નેટવર્કનો બહુ ઇસ્યુ હતો, દેવરિયામાં નેટવર્ક જીઓનું આવતું જ નહોતું બિલકુલ, એટલે મારાથી વિડીયો અપલોડ નથી થયા. વિડીયો મેં મંડપના તો આ વિડીયો તમે આગળના વિડીયો જોઈ લીધા છે. ને આજે નૂમની ધજા બંધાઈ ગઈ તો મંડપ માટે રોકતા હતા, પણ હવે બસ એનો 10 દી થયા ઘરે એમને પડ્યું છે. ઘણા બધા ઝીણા મોટા કામ હે પતાવવાના હે, કપડાં એમ નાનતા ધોયા, તો બધા મેલા હઠ ઠેગલા થયા હતા. પછી મેરો કરવાની ઈચ્છા જરાય નથી. ઘર હેંધું તો ગમે ના નથી કે જાઓ, પણ ધરતીનું શેડું ઘર ગમે એવું હોય ત્યાં આપણું ઘર સાંભળે આપણે. પછી તમને ઘર સાંભળે ભાગે મારી માલિકો રાકડા કાઢે, આ બાસકું ભરાણું પાંદડાનું ને જોઈએ. તો મળીએ પાછા આવા કંઈક નવા ટોપિક સાથે. બધાનો આભાર ખૂબ ખૂબ. અને મળીએ પાછા આવા જ કંઈક ખારા કાર્યમાં. હું ત્યાં જો બધા સીતારામ.